તો મિત્રો હું આવી ગયો છું મારા ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે અને મારા ફિટનેસના ક્લાસ લેવા માટે. મિત્રો તમને બધાને ખબર હશે કે ગુજરાત પોલીસની રનિંગની ફિઝિકલ ડેટ આવી ગઈ છે. તો ઘણા બધા મિત્રોના જો ટાઈમિંગ નહીં થતા હોય, 25 મિનિટમાં પૂરું નહીં થતું હોય 5 કિલોમીટર, તો મિત્રો હું સ્પેશિયલ એક ટ્રેનિંગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, જેમાં 55 દિવસનો પ્લાન રહેવાનો છે. અને 55 દિવસમાં હું તમને બતાવીશ કે તમે કઈ રીતના ગુજરાત પોલીસનું 5 કિલોમીટર કમ્પ્લીટ કરી શકો છો. અને મિત્રો જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે તમારા અકોર્ડિંગ આ જે ટ્રેનિંગ શેડ્યુલ હશે એ તમે સ્ટાર્ટ કરી શકો છો. અને કેમ કે મારે 9 માર્ચના ડેટ આવી છે રનિંગની હિંમતનગર, તો મારી પાસે હજુ ઘણા દિવસો છે, પણ હજુ હું એક દિવસ રહીને સ્ટાર્ટ કરવાનો છું મારું આજે ગુજરાત પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ છે એની ટ્રેનિંગ. તો મિત્રો તમારું ગ્રાઉન્ડ ક્યાં આવ્યું છે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મને. અને તમારે પણ ઓછા સમયમાં જો 25 કિલોમીટર કમ્પ્લીટ કરવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને હિટ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા જે રોજ વિડીયો આવશે એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારા જે રનિંગ છે એમાં તમને ઉપયોગી થાય. તો મિત્રો એની અપડેટ માટે તમારે કાલનો વિડીયો જોવાનો રહેશે. અને અત્યારે તો હું આવી ગયો છું ગ્રાઉન્ડમાં રનિંગ કરવા માટે. અને તમે પાછળ જોઈ શકો છો આ મારું ગ્રાઉન્ડ છે, હું તમને બતાવી દઉં. જો આ સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે, જ્યાં આગળ પ્રોફેશનલ એથ્લેટ બધા રનિંગ કરતા હોય છે. આ બધા અમારા એકેડમીના સ્ટુડન્ટ્સ છે, તમે સામે જોઈ શકો છો. અને મિત્રો જો તમને મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને તમારા ફેમિલીને શેર જરૂર કરજો, જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે અને એમને પણ કંઈક શીખવા મળે. તો ચલો મિત્રો, હવે હું તમને મળું છું થોડી વાર રહીને મારું ફિટનેસ ક્લાસ કમ્પ્લીટ કરીને, અને જણાવું છું કે એ જે પ્લાન છે 55 ડેઝનો જે હું ફોલો કરવાનો છું એ તમે કઈ રીતના ફોલો કરીને તમારું રનિંગ ઇમ્પ્રૂવ કરી શકો છો. તો ચલો મિત્રો, હું મળું તમને થોડી વાર પછી. તો મિત્રો ફાઇનલી મારું જે ફિટનેસ ક્લાસ હતો અહીંયા આગળ એ કમ્પ્લીટ થઈ ગયો છે. અને સાથે સાથે જે હું એકેડમીમાં કામ કરું છું, અર્જુન સ્પોર્ટ્સ એકેડમી, એના જે નાના ચિલ્ડ્રન્સનું કામ હતું, મતલબ કે જે એમનો સેશન હતો એ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. અને અત્યારે હાલમાં તે બધા સ્ટુડન્ટ્સ અહીંયા આગળ સ્ટ્રેચિંગ કરી રહ્યા છે. અને મિત્રો આ એ ગ્રાઉન્ડ છે કે જ્યાં આગળ હું રનિંગ કરું છું. તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડનું સરફેસ કેટલું મસ્ત છે. અને એ ગ્રાઉન્ડ આવું જ કંઈક દેખાય છે. પ્રોફેશનલ એથ્લેટ્સનું જે ગ્રાઉન્ડ હોય એ ટાઈપનું આ ગ્રાઉન્ડ દેખાય છે. અને નાઇટમાં અને સવારે અર્લી મોર્નિંગમાં બહુ જ સારું વ્યૂ આવે છે. અને અહીંયા રનિંગ કરવાની પણ ઘણી બધી મજા આવે છે, કેમ કે અહીંયા આગળ જે અંદરનો ટ્રેક છે એ 400 મીટરનો છે. અને ટોટલ અહીંયા આગળ 8 ટ્રેક છે, તમે ગણી શકો છો. 1 2 3 4 5 6 7 અને 8, ટોટલ 8 ટ્રેક્સ છે. તો મિત્રો અહીંયા આગળ હું એવરીડે રનિંગની પ્રેક્ટિસ કરું છું અને સાથે સાથે મારા અહીંયા આગળ ફિટનેસ ક્લાસ પણ ચલાવું છું, જે અર્જુન સ્પોર્ટ્સ એકેડમી છે એમાં. અને ઘણા બધા વર્ષોનો એક્સપિરિયન્સ છે મને ફિટનેસનો. તો મિત્રો તમને કંઈ પણ ફિટનેસના રિલેટેડ પૂછવું હોય તો તમે મને પૂછી શકો છો. અને એની સાથે મિત્રો આપણે મેઇન વાત કરીએ કે આપણું જે ગુજરાત પોલીસની ફિઝિકલ ટ્રેનિંગ માટેનું જે વર્કઆઉટ છે એ શું રહેવાનું છે. તો હું તમને જણાવું તો મિત્રો ટ્રેનિંગમાં એવું છે કે ટોટલ હું 7 દિવસનું વર્કઆઉટ બનાવવાનો છું, બરાબર છે. અને એ ટોટલ 55 ડેઝ હું ફોલો કરવાનો છું. તો તમારામાંથી જો ઘણા મિત્રોનું હજુ ફિઝિકલ આવવાનું બાકી આવી ગયું હોય પણ લેટ હોય થોડું, તો તમે એ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરી શકો છો. અને જો જલ્દી આવી ગયું હોય તો પછી તો તમે ઓલરેડી કરી જ નાખેલું હશે ટ્રેનિંગ, એમાં તમને કોઈ વસ્તુ છે નહીં, બરાબર છે. તો જો તમારે હજુ ટ્રેનિંગમાં વાર હોય, બરાબર છે, કે એકાદ મહિનાનો તમારી પાસે સમય હોય તો તમે આ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો જરૂર કરજો. ટ્રેનિંગ શેડ્યુલમાં મિત્રો એવું છે કે 7 દિવસ અલગ અલગ વર્કઆઉટ રહેવાના છે. જેમ કે કોઈક દિવસે આપણે 100 મીટર્સના રેપિટેશન છે, 400 મીટરના રેપિટેશન છે, પછી 800 મીટરના રેપિટેશન છે, એવી રીતના બધું કરવાના છે. અને સાથે સાથે આપણે લોંગ રનિંગ પણ કરવાના છે. અને બેઝિકલી મારી વાત કરું તો હું એવરીડે લોંગ રન કરવાનો છું, પણ સાથે સાથે સાંજના ટાઈમે રેપિટેશન કરવાનો છું, કેમ કે
મારે એકચ્યુઅલી ઘણો બધો ટાઈમ હજુ ઓછો કરવાની જરૂર છે. તો હું 55 દિવસ આ ટ્રેનિંગ શેડ્યુલ ફોલો કરવાનું છે. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય આ ટ્રેનિંગ શેડ્યુલના રિલેટેડ તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલનું નામ છે ઇટ્સ ચંદ્રકાંત ઓફિશિયલ, અને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને લિંક આપી દઈશ, જેથી કરીને તમે ડાયરેક્ટલી પણ ત્યાં મને કનેક્ટ કરી શકો છો. અને મિત્રો બીજું કે તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકનને હિટ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારા આવનારા જે પણ વિડીયોઝ છે એની તમને માહિતી મળતી રહે. બરાબર છે? તો ચલો મિત્રો, હું તમને મળીશ ફરી કાલે કાં તો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.